જય માતાજી મિત્રો, હું મયુર અને મેં કાલે સામાન જે મંગાવ્યો હતો એ આવી ગયો છે. એટલે હું તમને આગળ બહારનું વ્યૂ પણ બતાવું. ગાઈસ, જોરદાર વરસાદ આવે છે અને હું મારો સામાન લેવા જ જાઉં છું. હમણાં સામાન લઈને પણ તમને ઓપન કરી અને બતાવીશ કે શું શું સામાન લીધો છે. મેં બ્લોગ બનાવવા સાટું જ મેં લીધો છે ગાઈસ. આવો કંઈક અમારો રસ્તો છે જેને સફર કરી અને અહીંયા તો તે આવતા નથી, એટલે અમારે ત્યાં લેવા જવું પડે. ગાઈસ, વરસાદ આવે છે અને બહુ જ ઠંડી લાગે છે. હું અત્યારે આરામ કરતો હતો. ફાઇનલી ગાઈસ, મને મારો સામાન મળી ગયો છે. હવે હું તમને એક વ્યૂ વાળી ગાઈસ, આ નદી કઈ છે તમને જો ખબર હોય તો કોમેન્ટ કરજો. રોજ એક અહીંયા મગર બેઠ છે પણ આજે નથી. એરી છે મગર છે, જોવો ગાઈસ. ગાઈસ, મને ફાઇનલી મારું પાર્સલ મળી ગયું છે, એટલે હવે હું લઈ અને મારી જગ્યાએ જતો રહી. જો વહી ગઈ. મારો અવાજ સાંભળીને મગર પણ વહી ગઈ. જોવો ગાઈસ, આ છે આપણે ખોડલમાનું મંદિર છે. ગાઈસ, હું તમને બધું જ નવું બતાવીશ રોજ. બહુ જ મસ્ત છે આ લોકેશન. જો સામે જઈને વાંથી આ રસ્તો જાય છે ત્યાં ગાઈસ, બહુ જ મસ્ત ફોટો ખીંચવાનું બહુ મસ્ત લોકેશન. આ અમારી સુપર જગ્યા છે ગાઈસ. અમે પહેલાં વहाँ બેસતા પણ હવે બંધ કરી દીધું. મગર પણ વહી ગઈ. મારો અવાજ સાંભળી ગઈ ને એટલે. આ ખોડલ માતાજીનું મંદિર છે ગાઈસ. અને ફાઇનલી ગાઈસ, મને મારું પાર્સલ મળી ગયું છે. હવે હું તમને મારી જગ્યાએ જઈ અને હું આને ઓપન કરી અને તમને બતાવીશ કે શું છે આમાં. એટલે હું હમણાં જઈ અને તમને ઓપન કરી અને બતાવું. ઓકે ગાઈસ, વરસાદ હમણાં હતો, હવે થોડી વાર તડકો આવશે, હવે ઘડીક પછી વરસાદ આવશે. ફાઇનલી ગાઈસ, મેં આને ઓપન કરી નાખ્યું છે અને આ વસ્તુ મેં ઓનલાઈન મંગાવી હતી.